ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ એકદમ સોફ્ટ ટેસ્ટી તેવા બચેલા ભાતના મુઠિયા, જે ખાવામાં એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તમે તેને ચા સાથે પણ એન્જોય કરી શકો છો. અહીંયા આપણે એક મોટા વાસણની અંદર ભાખરીનો લોટ, ચોખાનો લોટ, રવો, ચણાનો લોટ અને બાજરાનો લોટ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં બચેલા ભાત એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું. આદુ અને મરચાંની પેસ્ટ, લસણવાળું મરચું, ધાણા જીરું પાવડર, આખું જીરું, હળદર, સ્વાદ મુજબ નમક અને અજમો એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી ખાંડ એડ કરીશું, 1 પાવડું તેલ અને ચપટી ઈનો એડ કરીશું. તેની ઉપર થોડું દહીં એડ કરી દઈશું. ધીરે ધીરે પાણી એડ કરી સોફ્ટ લોટ બાંધી લઈશું. લોટને આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું, તો લોટ છે તે સારી રીતે કૂણવાઈ જશે અને તેને કૂણવી અને તેમાંથી મુઠિયા વાળી લેવાના છે. અહીંયા આપણે પ્લેટમાં તેલ લગાવી દઈશું. બધા જ મુઠિયા તૈયાર કરી અને પ્લેટમાં એડ કરી દઈશું. અહીંયા આપણા મુઠિયા છે તે તૈયાર થઈ ગયા અને ઢોકળિયું રાખી દીધું છે. તેમાં પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે બધા જ મુઠિયાને સ્ટીમ થવા માટે રાખી દઈશું 20 મિનિટ સુધી. 20 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. અહીંયા આપણા મુઠિયા છે તે સારી રીતે સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે. મુઠિયા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને કટ કરી લઈશું. હવે આપણે વઘાર કરવા માટે એક કડાઈમાં તેલ એડ કરીશું. તેમાં રાઈ, જીરું, હિંગ અને વ્હાઈટ તલ એડ કરી દેવાના છે. ત્યારબાદ લીલા મરચાં, લીમડાના પાન અને મુઠિયા એડ કરી દઈશું. ચપટી ગરમ મસાલો એડ કરીશું, જેનાથી ટેસ્ટ અને સુગંધ બહુ સરસ આવશે. અહીંયા આપણા મુઠિયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. આ મુઠિયાનો ટેસ્ટ એટલો સરસ આવે ને કે તમે ઢોકળા પણ ભૂલી જશો. તો આજની મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, ફોલો કરવાનું નહીં ભૂલતા.